हेलो फ्रेंड्स, आज अपने पोटली बैग विथ ड्रॉ स्ट्रिंग बनावता શીખીશું। આમાં આપનો ફર્સ્ટ સ્ટેપ શું હશે કે આપણે એક સર્કલ બનાવવાનું રહેશે। આપણને જેટલું સાઇઝનું આપણું બેઝ જોવે એ સાઇઝનું આપણને સર્કલ બનાવવાનું રહેશે। આપણે અપ્રોક્સ 3 ઇંચનું રેડિયસ લઈને એક સર્કલ બનાવશું। 3 ઇંચ રેડિયસ અપ્રોક્સ, ઓકે, અને સર્કલ બનાવશું। ઓકે, આ આપનું સર્કલ થઈ ગયું। હવે આપણે આને કટ કરી લઈશું। પછી આ સર્કલ કટ કરવું છે એના પરથી આપણે આપણું કપડું કટ કરીશું આપણું બેઝ માટે। જો આ આપણું 6 ઇંચનું સર્કલ છે। આના પરથી આપણે એ બે ક્લોથ કટ કર્યા છે અને એક કેનવસનું પીસ કટ કરવું છે। ઓકે, આ આપણું બેઝ થઈ ગયું। હવે આપણને દિવાલ જોશે આ બેઝ માટે, આ પોટલી બેગ માટે। તેના માટે આપણે શું કરશું કે આ જે સર્કલ છે આપણું જે સર્કલ છે એને આ મેજર ટેપ રાઉન્ડ કરશું। આપણે મેજર ટેપ રાઉન્ડ કરશું, ઓકે। અને આપણું જે બી લેન્થ આવે, જો જેમ કે આપણી દિવાલ આમ ઉપર ઉઠશે તો આપણી જે બી લેન્થ આવે અપ્રોક્સ 18 ઇંચીસ આવી રહ્યા છે। તો આપણે 18 ઇંચીસ લેન્થનું કપડું લઈશું, ઓકે। હવે આપણે હાઇટ લઈશું। આપણે 18 ઇંચીસ લેન્થ થઈ છે અને આપણે હાઇટ લઈશું। આપણે હાઇટ અપ્રોક્સ 6 ઇંચીસ લઈ રહ્યા છે, 6 ઇંચીસ હાઇટ, ઓકે। પ્લસ આપણે 3 ઇંચીસ લઈશું આપણી ડ્રો સ્ટ્રિંગ બનાવવા માટે। સો 6 + 3 તો ટોટલ 9। સો આપણે 18 ઇંચીસ બાય 9 ઇંચીસનું ક્લોથ કટ કરશું આપણે। જો આપને ક્લોથ તૈયાર જ છે। હવે આપણે શું કરશું, ફર્સ્ટ સ્ટેપ કે આ જે ક્લોથ છે એને આપણે હાફમાં કટ કરી લઈશું। સો 9 બાય 9 આપણા આગળ બે પીસીસ હશે, બરાબર। આપણે જે પણ સાઇઝ લેવી હોય આપ લઈ શકો છો, અપ્રોક્સ છે, ઠીક છે। આપણે આને કટ કરી લઈએ। ઓકે, હવે આપણે આને કટ કરી લીધું। જો આપણા બે પીસ થઈ ગયા। હવે આપણે શું કરશું, ફર્સ્ટ સ્ટેપ કે આ આપનું એક સર્કલ, વચમાં આપણે અસ્તર લીધું છે, કેનવાસ લીધું છે અને આ બીજું સર્કલ। ફર્સ્ટ સ્ટેપ કે આને પૂરું સર્કલ સીવી લઈએ, ઠીક છે। પછી કોઈ બી એક કોર્નર પકડો, આ સિવાઈ જાય આપણું, આટલું સિવાઈ જાય। પછી આમ કોઈ બાજુ આ સર્કલ છે તો કોઈ ફરક નહીં પડતો કે આપણે કहाँ से भी સ્ટાર્ટ કરીએ। સો આમ પકડો અને આપણા કોર્નર જેટલા બી છે આ કોર્નર, આ સર્કલનું કોર્નર અને આ કપડાનું કોર્નર બેને મરાવતા જાઓ અને પૂરી તરહ સીવતા જાઓ। સો આપણે હાફ બાજુ પહોંચશું, ઓકે। અને સેમ વે આપણે બીજા ક્લોથ સાથે કરશું, ઠીક છે। આમ કરવા પહેલાં આપણું એક સ્ટેપ છે કે આપણું 9 ઇંચીસનું ક્લોથ છે, આપણે 6 ઇંચીસ હાઇટ લીધી છે અને આપણે 3 ઇંચીસ એક્સ્ટ્રા લીધા છે આપણી ક્રોસ ડ્રો સ્ટ્રિંગ બનાવવા માટે, ઓકે। તો આ 3 ઇંચીસ છે, ઓકે, 3 ઇંચ છે। તો આપણે આને આમ ફોલ્ડ કરી દઈશું, અંદર બાજુ આમ ફોલ્ડ કરી દઈશું અને આપણે અહીંયા સિલાઈ મારી દઈશું। અને આપનું જે મોં છે એ આપણે ખુલ્લું રાખશું, ઠીક છે। આ બે ક્લોથ પર સેમ વે આપણે કરશું, ઓકે। આપણે આટલું કરીએ, પછી આપણે જોઈનિંગ કઈ तरह કરશું એ દેખીશું। આપણે આજે ફોલ્ડ કરશું ડ્રો સ્ટ્રિંગ માટે, તો આપણે ઉપરથી અપ્રોક્સ <1 સેન્ટીમીટર જેટલું, <1 સેન્ટીમીટર જેટલું અને 3 ઇંચીસ નીચે તક ફોલ્ડ કરી લઈશું આવી રીતે બે બાજુથી, ચારે કોર્નર। એટલે આના બે કોર્નર અને આ કપડાના બે કોર્નર અને આપણે આમ ફોલ્ડ કરી દઈશું। પછી આપણે 3 ઇંચ પર ફોલ્ડ કરી દઈશું, ઓકે। સો આપણું આ જે છે આપણું ડ્રો સ્ટ્રિંગ જે આપણે લગાવશું એ બેટર લુક આપશે, ઠીક છે। આપણે આટલું સ્ટિચ કરી લઈએ। હવે આપણે આ બે પીસીસ સીવી કાઢ્યા છે, ઓકે। હવે આ બે પીસીસને જોઈન્ટ કરી લેજો
આમ જોઈન કરી લેજો બે પીસીસને. यहाँ तक આ જે મોં છે એ મોં ખુલ્લું રાખજો અને આ નીચે બે બાજુ સિલાઈ મારી દેજો. ઓકે, આ બધું કામ આપણે ઉલટા પર કરી રહ્યા છે. ઠીક છે. હવે આપણે આ બે કોર્નર સીવી લીધા છે. આ બધું આપણે ઉલટા પર કામ કરવું છે. ઓકે, આપણે આને સીધું કરીએ. આપની પોટલી તૈયાર છે. ઓકે, હવે આપણે આમાં ડ્રો સ્ટ્રિંગ લગાવશું અને બંધ કરવા માટે. જો આપણે 4 મૂ રાખા છે. ઓકે, સ્ટ્રિંગ લગાવવા માટે આપણે શું કરશું કે આપણે કોઈ પણ કલરની સાટિન રિબન લઈશું, મેચિંગ જે આપને ફાવે એમ એ લેજો. ફર્સ્ટ સ્ટેપ, आपने एक राउंड कंप्लीट करो. बराबर, एक राउंड कंप्लीट करो. હવે આપણે સાટિન રિબન કાપી લઈએ. ઠીક છે. અને આપણે આ મોં બંધ કરી કાઢીએ. ધીસ ઇઝ વન સાઈડ, વન સાઈડ. ઠીક છે, એ સેટ થઈ ગયું. હવે આપણે પાછું આપણે નાડામાં લગાવશું. ઓકે, અને હવે આપણે એક આપણે આ બાજુથી બે એન્ડ નિકાલા. હવે આપણે આ બાજુથી નાખશું. હવે આપણે આ બાજુથી બે એન્ડ નીકાળશું. ઠીક છે. જો આપણે કટ કરી લઈએ. ઠીક, હવે આપણે આને નોટ કરી દઈએ. ઓકે, હવે આને તો બે એન્ડ આપણે આ બાજુથી નિકાલા છે, બે એન્ડ આપણે આ બાજુથી નિકાલા છે. ઠીક છે. જો આપણી પોટલી છે આ બંધ થઈ ગઈ. ઓકે, આપણે આને ખોલી દઈશું. ખુલી ગઈ, બંધ થઈ ગઈ. ઓકે, આ આપણી પોટલી તૈયાર થઈ ગઈ છે. આ બચ્ચાઓ માટે કામ લાગે, મેવો મૂકવો હોય એના માટે, યા નોર્મલ સિતાબી ગિફ્ટિંગ માટે. ઓકે, સો આપની પોટલી બેગ તૈયાર થઈ ગઈ છે. ઠીક છે. આમાં આપણે તજબી બી મૂકી શકીએ છીએ. કોઈને સિતાબીનું હડિયો આપવો હોય એ બી કરી શકીએ છીએ. ઓકે, આપને અમારી વિડીયો પસંદ આવે તો જરૂર લાઈક કરજો, કોમેન્ટ કરજો, ઓલ્સો શેર કરજો અને અમારા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.